તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આવી ગયો છું ગેરેજમાં. તો પછી કાલ વ્લોગ નહોતો બનાવ્યો, કારણ કે કાલે તબિયત થોડી બગડી ગઈ હતી, એટલે મજા નહોતી, એટલે કાલ વ્લોગ જ નહોતો બનાવ્યો. પરમદી સાંજે શરદી ઉધરસ ને એવું બધું થઈ ગયું હતું, એટલે પછી વ્લોગ નહોતો બનાવ્યો કાલે. અને પછી કાલે માંડવામાં જવાનું હતું, એટલે કાલે પછી આરામ જ કર્યો, કારણ કે પરમદી રાતે નીંદર જ નહોતી આવી. આખી રાત નીંદર જ ન આવી, શરદી ઉધરસ થઈ ગઈ હતી ને, તો એટલા માટે પછી કાલે આખો દિવસ સવારે સૂતો રહ્યો, ને પછી સાંજે થોડુંક તબિયત સરખી થઈ ને, એટલે પછી કાલે સાંજે માંડવામાં ગયો હતો હું. અમારા માસીની ત્યાં ઉમલાની ઘર પાસે માંડવો હતો, એટલે પછી કાલે સાંજે માંડવામાં ગયા હતા. કાકાની તો સવારમાં વહી ગયા હતા, કિસ્સું નહીં. તો હવે ટીંકુને, મારી બેન ટીંકુને એ કાલ કહીને વહી ગયા હતા. તો કાકા તો આવી ગયા હતા, પછી સાંજે પાછા અમે ગયા હતા, અને કિસ્સુની તો રોકાઈ ગયા હતા. એટલે હવે જાઉં છું કિસ્સુને ટીંકુને બેયને તેડવા પાછો. તો ચાલો હવે પછી આપણે વ્લોગ આગળ વધારશું, તો વ્લોગ જોતા રહેજો. જાઉં છું કિસ્સુને ટીંકુને બેયને તેડવા. તો વાગી ગયા છે 12 વાગવા આવ્યા છે, થોડીક વાર છે. તો આજે થોડુંક મોડો ઉઠ્યો હતો, કારણ કે કાલે રાતે 4 વાગી ગયા હતા માંડવામાંથી આવ્યા, એટલે મોડું થઈ ગયું હતું. તો હવે વાગી ગયા છે 12 બપોરના. શુભ સવાર બધાઈને પહેલાં તો ચાલો હવે આ ટીવીએસ કાઢી લઉં, અને પછી જાઉં તેડવા, બેયને તેડતો આવું, કારણ કે ઓલી ધમી રોવે છે સવારની ઉઠી ત્યારની, એ રહેતી નથી, એટલે પેલા એને બેયને તેડી આવું. તો ચાલો પછી મળીએ વ્લોગમાં, તો વ્લોગ જોતા રહે. તો ચાલો હવે ટીવીએસ કાઢી નાખ્યું છે બહાર, ને ચાલુ કરી નાખ્યું છે. તો હવે જાઉં છું તેડવા, તો પછી મળીએ વ્લોગમાં, તો વ્લોગ જોતા રહેજો. 12 તો વાગી ગયા છે, થોડો ઘણો ટ્રાફિક તો થઈ જ જશે, એટલે વાર લાગી જશે, કારણ કે 12 વાગ્યા છે, એટલે ટ્રાફિક એવો થઈ ગયો છે. તો મળીએ પછી વ્લોગમાં, તો વ્લોગ જોતા રહેજો. પછી આપણે આવીને વ્લોગ આગળ વધારશું. તો ચાલો હવે કરું છું ગેરેજ બંધ. તો હવે 12:30 જેવું થઈ ગયું છે. તો બપોરના એકમાં થોડીક વાર છે, 10-15 મિનિટની. તો હવે આવી ગયો છું કિશન અને ટીંકુને બેયને તેડીને ઘરે. તો હવે આવ્યો તો ટીવીએસ અંદર રાખવા માટે, તો અહીંયા રાખ્યું હતું. તો હવે અંદર રાખી દઉં તડકાનું, આવા કાંઈ કામકાજ તો છે નહીં, એટલે અંદર રાખી દઉં. તો હવે જમીન પછી થોડીક આરામ કરી લઉં, પછી મળીએ વ્લોગમાં. બપોર પછી આપણે વ્લોગ આગળ વધારશું, તો વ્લોગ જોતા રહેજો. મળીએ પછી બપોરે વ્લોગમાં, તો વ્લોગ જોતા રહેજો. ચાલો અંદર મૂકી દઉં. તો હવે ટીવીએસને અંદર મૂકી દીધું છે. તો હવે જાઉં છું ઘરમાં, ગેરેજ કરું છું બંધ. તો પછી મળીએ વ્લોગમાં, તો વ્લોગ જોતા રહેજો. કારણ કે 1 વાગવા આવ્યો છે, હવે જમીન થોડીક આરામ કરી લઉં, તડકો બહુ છે, હવે કે બહાર તો જવાનું છે નહીં. તો ટીવીએસ તો અંદર મૂકી દીધું છે તડકાનું, અને કાકા ગયા છે કામે. તો હવે જાઉં છું ઘરમાં, તો ચાલો. તો આવી ગયો છું ગેરેજમાં. તો વાગી ગયા છે સાંજના 7. તો 7ની માથે થઈ ગયું છે, 20 મિનિટ જેવું. તો 7:30 હવે 10 મિનિટની જ વાર છે. તો હવે જાઉં છું મારા મમ્મીને તેડવા, કારણ કે ગયા છે માર્કેટ બાજુ, તો વસ્તુ લેવા. તો એટલા માટે હવે જાઉં છું એને તેડવા. તો પેલા એને તેડી આવું, પછી આપણે આવીને વ્લોગ આગળ વધારશું. તો હવે આવ્યો તો ટીવીએસ બહાર કાઢવા માટે. તો ક્યારનો ઉઠી ગયો તો 5 વાગ્યાનો. આજ થોડુંક મોડું થઈ ગયું, 5 વાગે ઉઠ્યો. તો ઉઠીને હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો હું. તો ચાલો પહેલાં તેડી આવું, પછી આવીને દીવાબત્તી કરીને પછી દૂધ લેવા જાય. તો હવે ટીવીએસ કાઢી લો બહાર, પછી જાઉં.
તો હવે ટીવીએસ બહાર કાઢી નાખ્યું છે. તો હવે પેલા રેડી આવું, પછી આપણે વિલોગ આગળ વધારશું આવી જાય. બરોબર, તો ચાલો વિલોગ જોતા રહેજો. તારું ગેરેજ બંધ, મળીએ પછી વિલોગમાં. તો હવે આવી ગયો છે ગેરેજમાં. તો પછી દૂધ લઈને આવી ગયો છું. દૂધ લેવા વયો ગયો હતો, 8:30 જેવું થઈ ગયું હતું, એટલે દૂધ લેવા વયો ગયો હતો ડાયરેક્ટ. પછી જેડીના તો હવે આવ્યો છું ગેરેજમાં મૂકવા માટે ટીવીએસ. વાગી ગયા છે સાંજના 9 જેવું, 9માં 5 મિનિટની જ વાર છે. તો હવે ચાલો ટીવીએસ અંદર મૂકી દો અને લીવને મૂકવાનું છે કાકાનું. કાકા ગયા હતા કામે, બપોરે આવ્યા રોંઢેકના 4-5 વાગ્યા. તો લીવને એનું બહાર પડ્યું છે, તો એ અંદર મૂકવાનું છે. ખાલી સાયકલ જ છે. તો ટીવીએસને અહીંયા રાખ્યું છે. તો ટીવીએસને એકો રાખીને પહેલાં લીવના લઈ લઉં અને પછી ટીવીએસને રાખી દઉં. તો ચાલો પહેલાં રાખી દઉં. તો હવે ટીવીએસને લીવના 2 અંદર રાખી દીધા છે. તો હવે 9 વાગી ગયા છે. તો હવે વિલોગ અહીંયા કરું છું પૂરો. તો આજે પણ વિલોગ નાનો બન્યો છે. તો ટ્રાય કરી જોઈશ કાલથી મોટા વિલોગ બનાવવાની, કારણ કે હમણાં તો કંઈ કામકાજ છે નહીં, એટલે વિલોગ મોટા નથી બનતા. અને પાછો તડકો એવો છે એટલે બહાર ન નીકળાય, તો એટલા માટે વિલોગ એ નાના બને છે. તો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો. ચાલો હવે વિલોગ કરું છું પૂરો. મળીએ કાલના નવા વિલોગમાં, અને કરું છું લાઈટ ને ગેરેજ બંધ.